સમાજ ઉપર છે. આ સોળ ના દાવો, આ મૃતલોક છે. તમે ગંધાથી હો, દોડાથી હો, મેલાથી હો, નાદી હો, પણ જળ તો વાત લીધો. પણ શાયરનું જળ સમજ્યા નહીં, પછી આભે હું શાળા. આ જળને પણ વરીને જાવું પડ્યું, ફરીને શાયરમાં પૂર્ણ. એ બધો વિધાતાએ પછી આપણા કવિ ભણી કે ભણે નહોતી જન્મી નારીઓ સીતા સમો વળી કોઈ, પછી લખ્યા વિધાતાએ લેખ આ ફેરાને રાઘવજી તો રામ પણ નો ફેરવે હંગે આવું વિધાતા હતો. આવા લખ્યા તો 3 વર્ષ પાસે પૂરા થયા. એ તો તમારા ટેકનોલોજીનો યુગ છે આખો, કે જે ઉદ્યોગ છે આખો ઉદ્યોગ ક્રાંતિ હિન્દુસ્તાનમાં 17 અને 18મી સદીમાં. તેની ઉદ્યોગ ક્રાંતિ એટલે આપણા ગાંધીજી ઉપર લોકોએ દરખાસ્ત મેળવી, પણ તમે અમારા લડવૈયા છો તો તમે પણ આ ઉદ્યોગ ક્રાંતિ આથી આવશે, યંત્રો કામ કરશે તો માણસ ક્યાં જઈએ, આ ગરીબી વધુ વધેલી છે. તો પછી આપણે વિચાર કર્યો મારું બધું ઉદ્યોગ એટલે કહો તો ઉદ્યોગની અંદર દરેક ટેકનોલોજીની અંદર, મશીનરીની અંદર કો ફીટ થતું છે કે જે આખા ઉદ્યોગો બનતા છે. તો મેં એના મૂળ મેં કહું છું તો મૂળ મેં એક નટ અને બોલ્ટ બેન જ છે. એ તમારું વિમાન હોય કરોડોનું, કે જહાજ હોય, કે તમારી કાર હોય, કે તમારું ટીવી હોય, તમામ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે એ નટ અને આટા ઉપર હોય. તો મેં આ તો મૂળ મળે તો હવે શું છે, પણ તો ન હો તો આટા નટ બોલ્ટ નહીં તો પણ આ હુનર ન હાલે. ઉદ્યોગ પણ આપણા અટકી જાય અને ફરેતની મોટરો સત્ય આકાશને બે સમન્વય કરી નાખ્યો એક દુઆમાં. આ તો બીએ ગુણિયલ દાન ભણે ફાટું ભરીને. તો આ બધું એનાથી હાલે રહ્યું ને. કરોડપતિ રાશિ અમારે કોઈ જરૂર જ નથી. આવું બધું ઘણું બધું છે. એની મેં નતું કળજું એટલું બધું હાલે, પણ કળજું કે ફેરવો મોરડો અમે જગત ચાલાણું છું. પણ આશે તો આણ કોઈને માથું ના દુખ્યું મુનિયા નાખતા 21 દુવાને મળે. એની મેં નતું કળજું એટલું બધું હાલે, પણ કળજું કે ફેરવો મોરડો અમે જગત ચાલાણું છું. પણ આશે તો આણ કોઈને માથું ના દુખ્યું મુનિયા નાખતા 21 દુવાને મળે. એટલે આવું અવસર પણ હુમલા આવે 1000 પણ એટેક નો એકોય નહીં. જો એટેક નો આવે ના એક પદ ફેરા ટળી જાય. એક હારે તમે ઉપર ના હોય